તો આ તરફ વાત હવે ઉત્તરાખંડની કરીએ। પૌરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ ચિલ્લા રોડ પર એક જીપના ચાલકે કાબુ ગુમાવતા જીપ પલટીને બિન નદીમાં ખાબકી। રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની। તાત્કાલિક પ્રશાસનને જાણ થઈ। પ્રશાસનને માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ। એસડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચીને રાતના અંધકાર અને નદીના પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચેથી ઓપરેશન જિંદગી શરૂ કરી। એસડીઆરએફના જવાનોએ માનવ સાંકળ રચી નદીના પ્રચંડ પ્રવાહમાં ઉતરી કારમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। ત્યારબાદ ફરી કારમાં ફસાયેલા બીજા વ્યક્તિને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમે નદીમાં ઉતરી। જો કે એકાએક પાણીનો પ્રવાહ વધુ પ્રચંડ બનતા રેસ્ક્યુ ટીમે જીવના જોખમે બીજા વ્યક્તિનો પણ જીવ બચાવ્યો। બંને વ્યક્તિનો બચાવ થતા એસડીઆરએફની ટીમનો બંનેએ આભાર વ્યક્ત કર્યો। બંને વ્યક્તિનો બચાવ થતા એસડીઆરએફની ટીમનો બંનેએ આભાર વ્યક્ત કર્યો।